તમારે મહારાજ જોઈએ છે તો તમારો આત્મા એને આપો. તમારે મહારાજનું સુખ જોઈએ છે તો તમારું સુખ એને આપો. જે આપો એ મળશે. વાવો તે લણો. હાવ ટૂંકો સિદ્ધાંત. તમારે જે જોતું હોય તે આપવું પડે છે. બોલો, ભગવાનને તમારા તરફ તમારે ધ્યાન અપાવવું છે કે પ્રભુ મારામાં રસ લ્યો ને, મારામાં ધ્યાન દો ને, તો તમારે ભગવાનમાં ધ્યાન દેવું પડે, ભગવાનમાં રસ લેવો પડે. અચ્છા, ભગવાનને તમારામાં પ્રેમ કરાવડાવવો છે તો તમે ભગવાનમાં પ્રેમ કરો એટલે તમને પ્રેમ મળશે. ભગવાન તમારા પર રાજી થાય એવું ઈચ્છો છો તો તમે એને રાજી કરો. હાવ ટૂંકું છે. જે હાલશે તે હાલશે. તમારે શું જોતું છે નક્કી કરો. જોતું હોય તો દેવું પડશે. મૂર્તિ જોતી હોય તો આત્મા એને આપી દેવો પડશે. હોનાનો પત્ર લખી લો. તમે આત્મા તમારો તમારી પાસે રાખશો અને મૂર્તિને ક્યાંય ક્યાંય કરશો, મેળ પડશે નહીં. આ સીધો જ હિસાબ છે. એમાંથી એકાદો દાખલો યાદ રહી જાય ને કોઈને એમાં સમજાઈને પડી જાય ને જો લટક ચડી જાય ને જો એ હૃદયમાં એને ખુમારી ચડે, મહારાજ કરો મારો શિકાર, બસ તમે રહો, તમે રહો, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, તો થઈ જાય, કામ થઈ જાય વાલા.